હેલો મિત્રો, કેમ છો? મજામાં થશે. સવારના ગુડ મોર્નિંગ. હર હર મહાદેવ. આજ મારા નવા બ્લોગમાં તમારું હાર્દિક સ્વાગત છે. હું મારા છોકરાને રમાડતી હતી ત્યાંથી નીચેથી છોકરી આવી કે મારો વિડીયો લેજો. મેં કીધું સારું. મારો છોકરો પોતું મારતો હતો. ત્યારબાદ મેં પૂરીને લોટ બાંધ્યો, રોટલી વણી. ત્યારબાદ મેં નાના છોકરાઓ રમતા હતા અને તમારે બધાને જમવું હોય તો આવી જજો. નાના છોકરો રમતા હતા અને ત્યાં મેં પાપડ લીધા. પાપડના કટકા પાડતી હતી. ત્યાં નીચે છોકરો કે લાવું પૂરી વણી. નાના છોકરો નાસ્તો કરતા હતા. એટલે પૂરી વણીને મેં પાપડ તળ્યા. પાપડ તળીને પાપડના કટકા કરીને મેં પાપડ તળીને પાપડ તળ્યા. પછી લોટ બાંધેલો છે. ત્યારબાદ નાની છોકરીને મેં બોલાવી લીધી. મેં કીધું ચાલો ગૌણી દેવા. ગૌણી 12 છોકરીઓ કરી હતી. 12 છોકરીઓ આવી મારા ઘેર. ત્યારબાદ એ છોકરીને કીધું કે ચાલો બેસી જાઓ. પીરસી ખેડી દીધી અને બધાને જમવા બેસાડી દીધા. ચાલુ કરી દો. ત્યારબાદ મારા હસબન્ડ આવે કે ચાલો આપણે ઝાંઝરિયા જવાનું છે. મેં ઝાંઝરિયા જવા નીકળી ગયા. ત્યાં રસ્તામાં મારા હસબન્ડ કે મારો વિડીયો લેજે. મારી ભાણકી કે મારો લેજો મામી. ત્યારબાદ અમે મંદિરના દરવાજા ગેટ આગળ પહોંચી ગયા. ગેટ આગળ પહોંચીને અમે અંદર પ્રવેશ કર્યો. પ્રવેશ કરીને અમે પાર્કિંગમાં પહોંચ્યા. પાર્કિંગમાં પહોંચીને અમે ગાડી મૂકીને ગાડીમાંથી ઉતર્યા. મારી ભાણકી હું ને ઉતરીને અમે દર્શન કરવા ગયા. દર્શન કરીને થોડોક વિડીયો ઉતાર્યો. થોડોક ઉતારીને અમે મંદિરના થોડાક વિડીયો ઉતારીને તો અમે બજરંગ બાપાનું મંદિર હતું. ત્યાં મંદિરમાં અમે દર્શન કર્યા, વિડીયો ઉતાર્યા. ત્યારબાદ અમે ઘરે જવાના થયા. ત્યારે રસ્તામાં મારા હસબન્ડ કે ચાલો આપણે ઘોઘા સર્કલ જઈએ. ઘોઘા સર્કલ ઘડીક બેસીએ, ત્યાં હિતાંશને સારું લાગે. ત્યારબાદ અમે ઘડીક ફોટા પાડ્યા, વિડીયો ઉતાર્યો. વિડીયો ઉતારીને અમે થોડાક આગળ વધ્યા. તમારા છોકરો કે મારે લસરપટ્ટી ખવડાવીએ. લસરપટ્ટી થોડીક ખવડાવી મારા હસબન્ડને. ત્યારબાદ અમે આગળ જવા નીકળ્યા. નવા બ્લોગમાં મળીશું નેક્સ્ટ ડે. બાય બાય.